નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે આપણા નવા ટોપિક તરફ આગળ વધીએ જેનું નામ છે પોટેન્શિયોમીટર। મિત્રો, આ પોટેન્શિયોમીટર જે થિયરી છે એનો જે કન્સેપ્ટ છે એ ખૂબ અગત્યનો છે, બરાબર? એટલે ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખીને અભ્યાસ કરજો। પણ એ પહેલા હું તમને એક નાનકડી બાબત અહીંયા શીખવા માંગુ છું, એ જરા જોઈ લો કે ધારી લો કે આપણી પાસે કોઈ અવરોધ છે। શું છે? અવરોધ છે, બરાબર? અને આ અવરોધના બે છેડા વચ્ચે મેં શું લાગુ પાડેલું છે? તો કે બેટરી લાગુ પાડી છે। તો અહીંયા છે આપણે બેટરી જોડી છે, ઓકે? ચાલો, હવે આ બેટરી જોડી છે જેના વોલ્ટેજ છે V, બરાબર? આ બેટરીનો ધન છેડો, આ બેટરીનો ઋણ છેડો। તો આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ છે I હોય, બરાબર? અને અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવા માટે આપણે એ મીટર જોડવું પડે કે ન જોડવું પડે? જોડવું પડે। તો કંઈક સર્કિટ આવી બની જાય કે અવરોધમાંથી, આ અવરોધ છે R, એમાંથી પસાર થતો પ્રવાહ જો આપણે માપવો છે તો એના માપન માટે અહીંયા એ મીટર જોડવું પડે। આ એ મીટરનો પોઝિટિવ છેડો અને આ એ મીટરનો નેગેટિવ છેડો બને। ક્લિયર છે? ઓકે। એવી જ રીતે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો એના માટે આપણે અવરોધના બે છેડા વચ્ચે શું કરવું પડે? અવરોધને સમાંતર એક વોલ્ટમીટર જોડવું પડે ભાઈ। આ પણ આપણે જાણીએ છીએ। આ બંને વસ્તુ ક્લિયર થાય છે કે ભાઈ પ્રવાહનું માપન કરવું હોય તો એ મીટર જોડવું પડે, અને જો વોલ્ટેજનું માપન કરવું હોય તો શું જોડવું પડે? વોલ્ટમીટર જોડવું પડે। આ પોઝિટિવ છેડો અને આ કેવો થાય? નેગેટિવ છેડો। સમજ પડી? તો હવે ખાસ સમજજો, હું ધારી લો કે એવું કહું કે મને ચોકસાઈપૂર્વક માપન જોઈએ છે પ્રવાહનું। કેવું માપન? ચોકસાઈપૂર્વકનું માપન જોઈએ છે। તો આ પ્રવાહનું ચોકસાઈપૂર્વકનું માપન કરવા માટે શું હોવું જોઈએ? તો આ જે એ મીટર છે એનો અવરોધ કેવો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ। કેમ શૂન્ય હોવો જોઈએ? કારણ કે જો આનો અવરોધ શૂન્ય છે, એ મીટરનો પોતાનો અવરોધ, બરાબર? એ મીટરનો પોતાનો અવરોધ જો શૂન્ય હશે તો મેક્સિમમ પ્રવાહમાંથી પસાર થશે। સમજ આવે ને? અવરોધ ઓછો હોય તો પ્રવાહ મહત્તમ પસાર થાય। તો જો ચોકસાઈપૂર્વકનું માપન કરવું છે મારે પ્રવાહનું, તો આ એ મીટરનો જે આંતરિક અવરોધ છે એ કેવો હોવો જોઈએ? ખૂબ સૂક્ષ્મ। આદર્શ રીતે કહેવા જઈએ તો શૂન્ય હોવો જોઈએ। એટલે આદર્શ રીતે અવરોધ બરાબર 0। જો આનો આદર્શ રીતે વિચારવા જઈએ તો અવરોધ જો શૂન્ય હોય તો મેક્સિમમ પ્રવાહ પસાર થશે અને આપણને પ્રવાહનું સાચું માપ મળે। તો એ મીટર માટે યાદ રાખજો કે જ્યારે એ મીટર આપણે આદર્શ એ મીટરની વાત કરતા હોઈએ ત્યારે એનો અવરોધ કેવો હોય? શૂન્ય હોય। પણ ખરેખર કોઈ પણ એ મીટર આદર્શ હોતું નથી। વ્યવહારમાં કોઈ પણ વસ્તુ આદર્શ નથી હોતી, બરાબર? આ તો આદર્શ હોય ત્યારે એનો અવરોધ છે કેવો હોય? શૂન્ય હોય, જેથી કરીને મહત્તમ પ્રવાહ પસાર થાય અને આપણને સાચા પ્રવાહનું મૂલ્ય મળે। એવું જ કે અહીંયા વિચારો કે અહીંયા પણ ચોકસાઈપૂર્વકનું માપન જોઈએ છે। કોનું? હવે વોલ્ટેજનું। તો વોલ્ટેજનું ચોકસાઈપૂર્વકનું માપન જોઈતું હોય તો શું કરવું પડે? તો આમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ નહીં। આમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ નહીં। હવે આમાંથી પ્રવાહ પસાર ન થવા દેવો હોય તો આનો અવરોધ કેટલો હોવો જોઈએ? અનંત હોવો જોઈએ। હું શું કહું છું? આમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ નહીં, તો અને તો જ આપણને અવરોધના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જે આપણે પોટેન્શિયલ ડ્રોપ કહીએ છીએ, વોલ્ટેજ કહીએ છીએ, એ આપણને ચોકસાઈપૂર્વકનો મળે, બરાબર? એના માટે શું હોવું જોઈએ? તો આનો જે અવરોધ છે કેવો હોવો જોઈએ? અનંત હોવો જોઈએ। એટલે આદર્શ રીતે જો વિચારવા જઈએ, આદર્શ રીતે અવરોધ કેવો હોવો જોઈએ? અનંત હોવો જોઈએ। જો આનો અવરોધ છે અનંત હશે તો આમાંથી પ્રવાહ પસાર થવાનો નથી। બધો જ પ્રવાહ અવરોધમાંથી પસાર થશે, અને જો બધો જ પ્રવાહ અવરોધમાંથી પસાર થાય તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચોકસાઈથી માપી શકાય। આ બંને વસ્તુ ક્લિયર થઈ ગઈ। એટલે શોર્ટમાં સમજાવું કે જો આદર્શ એમીટરની વાત કરતા હોઈએ તો આદર્શ એમીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ, ઓકે? અને જો આદર્શ વોલ્ટમીટરની વાત કરતા હોઈએ તો આદર્શ વોલ્ટમીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? અનંત હોવો જોઈએ। પણ વ્યવહારમાં આદર્શ એ મીટર કે આદર્શ વોલ્ટમીટર શક્ય હોતું નથી। સમજ પડી? તો આ આદર્શ વોલ્ટમીટર તરીકે કોઈ વસ્તુ વર્તી શકે એવી કોઈ બાબત છે ખરી આપણી પાસે કે જેથી કરીને આપણે એનો ઉપયોગ આદર્શ વોલ્ટમીટર તરીકે કરી શકીએ? તો એ બાબત છે અથવા એ વસ્તુ છે પોટેન્શિયોમીટર। મેં તમને કીધું કે આદર્શ વોલ્ટમીટર ખરેખર શક્ય નથી, એનો કંઈક ને કંઈક તો અવરોધ હોય જ,
બરાબર. એવી જ રીતે આદર્શ એમીટર પણ શક્ય નથી, એનો પણ કંઈક ને કંઈક અવરોધ હોય જ. તો એ આદર્શ રીતે આ બંને જે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે, શક્ય નથી. તો આપણે કંઈક એવી રચના વિચારી કે જે ખરેખર આદર્શ વોલ્ટમીટર તરીકે વર્તે છે, અને એ રચના એટલે પોટેન્શિયોમીટર. એટલે પોટેન્શિયોમીટર શું માપન કરશે? તો કે આ જે વોલ્ટેજ ડ્રોપ છે અથવા ઈએમએફ જેને આપણે કહીએ છીએ એનું માપન કરશે, પણ એક્યુરેટલી. કેમ કે આનો જે આદર્શ અવરોધ છે એ કેવો છે ખબર? ઇન્ફાઇનાઇટ છે. આપણે કીધું ને આદર્શ અવરોધ કેવો હોવો જોઈએ? ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ. એટલે સાચું માપન છે આપણને ઈએમએફ નું અથવા પોટેન્શિયલ ડિફરન્સ નું આપશે આ પોટેન્શિયોમીટર. સમજ પડી? તો આ બાબત છે નોટ ડાઉન કરવું હોય તો તમે કરી શકો છો તમારી જાણ માટે. ઓકે, તો આપણે આગળ વધીએ પોટેન્શિયોમીટરમાં. તો આની અંદર હવે હું લખું છું કે પોટેન્શિયોમીટર શું છે. તો આપણને ખબર છે કે આદર્શ વોલ્ટમીટર, હું તમને જે સમજાવું એ જ વસ્તુ લખું છું કે આદર્શ વોલ્ટમીટર એ કોઈ પણ પરિપથમાં પોટેન્શિયલ ડિફરન્સનું સાચું મૂલ્ય આપે તે માટે શું હોવું જોઈએ? આપણે જે વાત કરીએ એમ કે આદર્શ વોલ્ટમીટર છે એ કોઈ પણ પરિપથમાં પોટેન્શિયલ ડિફરન્સનું સાચું મૂલ્ય આપે તે માટે તેનો અવરોધ, તેનો અહીંયા આંતરિક અવરોધ કીધો છે કે શું કીધું છે? ઓકે, તેનો અવરોધ અનંત હોવો જોઈએ. આ વસ્તુ મેં તમને વાત કરી કે જો તમારે એક્યુરેટ રીડિંગ જોઈએ છે, પોટેન્શિયલ ડિફરન્સનું સાચું મૂલ્ય જોઈએ છે, તો એ વોલ્ટમીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? અનંત હોવો જોઈએ. બરાબર. પરંતુ વ્યવહારમાં આવું આદર્શ વોલ્ટમીટર શક્ય છે ભાઈ? એ શક્ય નથી. બરાબર. તો આપણને જે સાચા પોટેન્શિયલ ડિફરન્સનું અથવા ઈએમએફ નું માપન જોઈએ છે એ મળી શકવાનું નથી. તો એ માપન છતાં પણ આપણે કરવું છે તો કોનો ઉપયોગ કરીશું? તો ભાઈ પોટેન્શિયોમીટરનો. બરાબર. તો આવા પોટેન્શિયલ ડિફરન્સના સાચા માપન માટે બીજી એક રચના કે જે અથવા કે જેનો અવરોધ અનંત હોય તે આવા પોટેન્શિયલ ડિફરન્સના સાચા માપન માટે બીજી એક રચના કે જેનો અવરોધ અનંત હોય તેને વાપરવામાં આવે છે. આ રચનાનું નામ શું છે? જેનું નામ છે પોટેન્શિયોમીટર. ચાલો ભાઈ, ઢાંટાણા એન્ટ્રી પડી હો ભાઈ પોટેન્શિયોમીટરની. સમજ પડી ને? એટલે હું અહીંયા તમને લખી દઉં કે પોટેન્શિયોમીટર એવું સાધન છે કે જેની મદદથી ઈએમએફ કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સાચું મૂલ્ય ચોકસાઈથી મેળવી શકાય. ઓકે, ચાલો. તો આ એક બાબત ક્લિયર થઈ ગઈ કે ભાઈ આ વોલ્ટમીટર કામ નથી આપતું સાચા માપન માટે, કારણ કે એનો કંઈક ને કંઈક અવરોધ છે. તો સાચા માપન માટે આપણે પોટેન્શિયોમીટર વાપરીએ ભાઈ. બરાબર. ચાલો, તો એક મિનિટ હું ડસ્ટર લઈ લઉં. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે એની રચના કઈ રીતે કરવામાં આવે છે આ પોટેન્શિયોમીટરની એ જરા જોઈએ. તો આકૃતિ અહીંયા બનાવીશ રચના માટે. ચાલો, કેમ કે અહીંયા જગ્યા નાની પડશે. તો અહીંયા આ છે રચના. અમે બેઝિક માહિતી આપી કે પોટેન્શિયોમીટર શા માટે, એની રચના એટલે કન્સ્ટ્રક્શન. હું અહીંયા માત્ર આકૃતિ બનાવીશ, તમારે થિયરી લખ્યું હોય તો તમે લખી શકો. અહીંયા મિત્રો આપણી પાસે છે ને એ કયો તાર હોય છે ખબર? એ કોન્સ્ટન્ટ અથવા મેંગેનીનનો તાર હોય છે. ગઈકાલે પણ આપણે આવી વાત કરી હતી. બરાબર છે. જે મીટર બ્રિજ બન્યા હતા એમાં મેંગેનીનનો તાર હતો, જેના આડછેદનું ક્ષેત્રફળ કેવું હોય? એક સમાન હોય. ખ્યાલ આવે છે? એટલે મેંગેનીનનો અથવા કોન્સ્ટન્ટનો તાર અને એના આડછેદનું ક્ષેત્રફળ કેવું? એક સમાન. પણ આપણે મીટર બ્રિજમાં માત્ર ને માત્ર 1 મીટરની લંબાઈનો તાર લેતા હતા, એટલે કે 100 સેન્ટીમીટર. અહીંયા જે તાર લઈએ ને પોટેન્શિયોમીટરમાં એની લંબાઈ
4 મીટરથી માંડીને 10 મીટર સુધીની હોઈ શકે. કેટલી હોય? 4 મીટરથી માંડીને 10 મીટરની. એટલે તમે 4 મીટર હોય એટલે સમજી શકો 1 મીટર, 2 મીટર, 3 મીટર અને 4 મીટર એવા 1 મીટરના 4 તાર જોઈએ 4 મીટર માટે. બરાબર. આપણે પ્રેક્ટિકલી જે સર્કિટ વાપરીએ છીએ પ્રયોગશાળામાં એની અંદર મોટા ભાગે 4 તાર હોય છે. ચારે 4 તાર એકબીજાને સમાંતર હોય. હવે 4 તાર એકબીજાને સમાંતર એટલે ખરેખર હોય એનું શ્રેણી જોડાણ, પણ એકની સામે બીજો આમ સમાંતરમાં તમને દેખાય. ખરેખર એ શ્રેણીમાં જોડેલા હોય. કઈ રીતે એ તમને હું અહીંયા સમજાવું છું. જુઓ કે અહીંયા ધારી લો કે કોઈ છેડો A છે. બરાબર. આ A છેડા પરથી આ એક તાર કાઢેલો હોય, પછી અહીંયા એક ધાતુની પટ્ટી હોય. આ જે તમે હું બ્લેક કરું છું એ શું છે? તો કે આ ધાતુની પટ્ટી છે. પછી અહીંયા બીજો તાર જોડેલો હોય એના છેડે એ આ રીતે. બરાબર છે. પછી અહીંયા પાછી એક ધાતુની પટ્ટી આવે. જો વ્યવસ્થિત આ પાછી એક ધાતુની પટ્ટી, પછી ત્યાંથી એક પાછો એક તાર જોડેલો હોય, પછી અહીંયા એક પાછી ધાતુની પટ્ટી આવે. બરાબર. આ બ્લેક તમે જેટલી જુઓ છો એ ધાતુના જોડાણ છે. અને પાછો એક તાર અહીંયા આવે. જુઓ 4 થઈ ગયા. 1, 2, 3 અને 4. આ દરેક તારની લંબાઈ કેટલી? 1 મીટર. તો જુઓ એટલે 1 મીટર, 2 મીટર, 3 મીટર અને 4 મીટર. સમજ પડી? તો અહીંયા છે આ બીજું જોડાણ હોય છે. તો આ બધા જ ધાતુના જોડાણ છે. બરાબર છે. આ શાના જોડાણ છે? ધાતુના જોડાણ. તમને દેખાય છે આ તારનું સમાંતર જોડાણ, પણ ખરેખર કેવું છે? શ્રેણી છે. જોઈ લો વ્યવસ્થિત. આ તારનું કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. આને કહીએ આપણે છેડો A અને આને કહીએ છેડો B. બરાબર. A અને B છેડાઓ છે. અને આ તારની લંબાઈ કઈ રીતે ગણવાની ખબર? તો અહીંયા 0 થી શરૂ કર્યું સેન્ટીમીટરમાં, તો અહીંયા કેટલા થાય? 100 સેન્ટીમીટર થાય. હવે અહીંયાથી ચાલવાનું આમ, તો અહીંયા 200 થાય. પછી અહીંયાથી ચાલો, અહીંયા કેટલા થાય? 300 થાય સેન્ટીમીટરમાં. અને અહીંયાથી ચાલો, અહીંયા કેટલા થાય? 400 થાય. આ ભૂલી નથી જવાનું. બરાબર. આમ નથી ચાલવાનું. 0 થી 100, પછી 100 થી 200, 200 થી 300, 300 થી 400 એવું ચાલવાનું નથી. આવી રીતે ચાલવાનું. 0 થી 100, પછી પાછા આવો 200, અહીંયાથી આ બાજુ 300, આ બાજુ 400. બરાબર. આ રીતની અરેન્જમેન્ટ હોય છે. અહીંયા હું તમને સાથે એ પણ લખાણ કરી દઉં છું કે આ જે તાર છે એ કોન્સ્ટન્ટ અથવા મેંગેનીનનો તાર હોય અને જેના આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય, એટલે સમાન આડછેદનું ક્ષેત્રફળ. અને એની લંબાઈ કેટલી હોય છે અહીંયા એ પણ લખી દઉં. તથા લંબાઈ અહીંયા આપણે 4 મીટર લઈએ છીએ. ખરેખર 4 મીટરથી 10 મીટરની હોઈ શકે, પણ આપણે જે વાપરીએ છીએ પ્રયોગશાળામાં એની લંબાઈ 4 મીટર હોય. તમે જોઈ શકો. બરાબર છે. આ બધા જ તારના જોડાણ છે ધાતુ સાથે વ્યવસ્થિત રીતે કરેલા હોય છે. પટ્ટી હોય છે ધાતુની, ખ્યાલ આવો ને? એની સાથે જોડાણ વ્યવસ્થિત રીતે કરેલા હોય છે. અને આ A અને B છેડાઓ જે તમે જુઓ છો ને મિત્રો, એમની વચ્ચે હું અહીંયા B છેડાને થોડોક અલગથી દર્શાવું છું. તો જરા જોજો. અહીંયા B છેડો દર્શાવું છું અને અહીંયા 400 કરી દઉં છું, એટલે મને અહીંયા જોડાણ કરવામાં ફાવે. બરાબર. અહીંયા B છેડો છે એનું એક જોડાણ છે એ રિયોસ્ટેટ સાથે હોય. કોની સાથે હોય? રિયોસ્ટેટ સાથે. આ રિયોસ્ટેટ શું છે? તો રિયોસ્ટેટ એવું સાધન છે કે જેનો અવરોધ બદલી શકાય. બરાબર. તો અહીંયા લખી દઈએ કે આ છે રિયોસ્ટેટ. રિયોસ્ટેટ જેનો અવરોધ બદલી શકાય. અહીંયા લખવું હોય તો લખી શકો. બદલી શકાય તેવો અવરોધ. તમે એના અવરોધનું મૂલ્ય વધારી શકો, ઘટાડી શકો, તમારી ઈચ્છા મુજબનું અવરોધ તમે કરી શકો. એ છે રિયોસ્ટેટ. અને એનું જોડાણ છે એ એક કળ મારફતે એક બેટરી સાથે કરવામાં આવે. કોની સાથે કરવામાં આવે? બેટરી સાથે. તો આ ધન છેડો, આ ઋણ છેડો, અને અહીંયા વોલ્ટેજ કેટલા લીધેલા છે? તો અહીંયા બેટરી જ કીધી છે. ધારો કે એનો વોલ્ટેજ લઉં છું અહીંયા V. બરાબર છે. અથવા અહીંયા આપણે ગુજરાતીમાં લખી દઈએ બેટરી. એના વોલ્ટેજ તમારે સેટ કરવાના હોય છે, તો આપણે લખી દઈએ બેટરી. આ છે કળ. તો હવે સમજ પડી આખી આ રચના કે આ છે એ આખો કોનો તાર છે? તો કે મેંગેનીન અથવા કોન્સ્ટન્ટનો તાર છે, જેની લંબાઈ છે ટોટલ 4 સેન્ટીમીટર. A થી B સુધીની ટોટલ લંબાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર નહીં, 4 મીટર. બરાબર. ટોટલ લંબાઈ 4 મીટર છે. અને એના આડછેદનું ક્ષેત્રફળ એક સમાન છે. એના જોડાણ છે ધાતુની પટ્ટીઓ સાથે કરેલા હોય છે. બરાબર છે. એ સિવાય અહીંયા A અને જે B બિંદુઓ છે એ બંને બિંદુઓનું જોડાણ છે એ બેટરી મારફતે કળ દ્વારા રિયોસ્ટેટ સાથે કરેલું હોય છે. બરાબર. આ દરેક વસ્તુ તમને સમજ પડી? ઓકે. હવે આ જે તાર છે ને મિત્રો, આ તારની નીચે
એક સ્કેલ હોય છે જેથી કરીને તમે માપન કરી શકો. એટલે અહીંયા જો સ્કેલ દર્શાવી હોય તો તમે સ્કેલ અહીંયા દર્શાવી શકો. આખા પેલામાં કે એક સ્કેલ હોય છે, એક જ સ્કેલ હોય. આ ચારે ચાર તાર છે એ એક જ સ્કેલ, આપણે જે 1 મીટર લાંબી સ્કેલ આવે ને એના ઉપર જ જોડેલા હોય. એટલે તમે આ સ્કેલ થી આ બાજુ જાવ એટલે 100, આ બાજુથી આ બાજુ જાવ એટલે 200, પછી 300 અને 400, બંને બાજુ 0 થી 100 ના આંકા હોય છે. આ બાજુ 0 થી 100, આ બાજુ 0 થી 100, એટલે તમે માપન કરી શકો. એક જ સ્કેલ ઉપર આ ચારે ચાર તાર છે એ શ્રેણીમાં જોડેલા હોય છે. જો મેં શ્રેણી જોડાણ કીધું ને, કન્ટિન્યુ જોડાણ છે આ, બરાબર? એટલે શ્રેણીમાં જોડી દીધા હોય છે જેથી તમે માપન કરી શકો. તો આ છે સ્કેલ હોય છે. હું અહીંયા જસ્ટ એમ જ દર્શાવું છું, બરાબર છે? સ્કેલ જેવું ખાલી લાગવું જોઈએ સમજ માટે, બરાબર? તો આ છે માપ પટ્ટી અથવા મીટર પટ્ટી, 1 મીટરની હોય છે, બરાબર? 0 થી માંડીને કેટલાની હોય? 100 ની હોય. એવી રીતે અહીંયા 0 થી માંડીને 100 સામે પણ હોય. તો આ થઈ ગઈ પોટેન્શિયોમીટરની રચના, બરાબર? હવે એનો સિદ્ધાંત જોઈએ. તમે થિયરી જાતે લખી લેજો ને પહેલા. ચાલો સિદ્ધાંત આપણે લખીએ. તો આનો સિદ્ધાંત શું છે? તો આનો સિદ્ધાંત કંઈક એવો છે કે જ્યારે આ બેટરીનું જોડાણ કરવામાં આવે એ અને બી બિંદુઓ વચ્ચે આ રીતે રિયોસ્ટેટ મારફતે કળ દ્વારા, ત્યારે આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો? તો કે I જેટલો. એ પ્રવાહ ધારી લો કે હું અહીંયા દર્શાવું, એની અંદર તમારી બુકમાં દર્શાવેલો નથી પણ છતાં હું દર્શાવી દઉં છું. તો ધારી લો કે પ્રવાહ આ રીતે વહે, કેમ કે આ ધન છેડો છે તો પ્રવાહ આ રીતે, પછી અહીંયાથી કઈ રીતે વહેશે? આ રીતે વહેતો હશે, પછી આ રીતે વહે અને પછી આ રીતે વહે. તો સ્થિતિમાન વધારે ક્યાં હશે? કયા બિંદુએ? એ બિંદુએ. ઓછું ક્યાં હશે? બી બિંદુએ. સમજ પડી ને? તો આપણે અહીંયા લખીએ કે જ્યારે પરિપથમાં બેટરીનું જોડાણ કરવામાં આવે અથવા બેટરી જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ A થી B તરફ, એટલે કે વધુથી ઓછા સ્થિતિમાન તરફ, અહીંયા પીડી નહીં લખાય પણ ઓછા સ્થિતિમાન તરફ, ખબર પડી ને? જ્યારે બેટરી જોડીએ ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ છે A થી B તરફ, એટલે કે વધુથી ઓછા સ્થિતિમાન તરફ વહે છે. અને આ પ્રવાહ કેવો હોય ખબર છે? સ્થાયી હોય છે. કેવો હોય છે? સ્થાયી હોય છે. આખી રચના છે પોટેન્શિયોમીટરની છે. અને આખું આ જે ક્લેમ્પ ને બધું મારેલું હોય છે ને ધાતુના જોડાણ, આખા એક લાકડાના પાટિયા ઉપર હોય છે. ખ્યાલ આવ્યો? આખી આ જે આટલું જોડાણ છે ને, આટલું જોડાણ, આટલું એ લાકડાના પાટિયા ઉપર હોય છે. બાકીનું તો આપણે બહારથી કરવાનું હોય. રેડી? તો પ્રવાહ છે સ્થાયી હોય છે. અને જ્યારે પરિપથમાં સ્થાયી પ્રવાહ વહેતો હોય, જ્યારે પરિપથમાં સ્થાયી પ્રવાહ વહેતો હોય ત્યારે તારની કોઈ પણ લંબાઈમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તારની જે તે લંબાઈના સમપ્રમાણમાં હોય. સમજાવું આ દરેક સ્ટેટમેન્ટ સમજાવું. લંબાઈના સમપ્રમાણમાં. વ્યવસ્થિત આ સ્ટેટમેન્ટ સમજજો. ફરીથી રિપીટ કરું છું કે જ્યારે પરિપથમાં સ્થાયી પ્રવાહ વહેતો હોય, આપણે કીધું સ્થાયી પ્રવાહ વહે બેટરીનું જોડાણ કરીએ એટલે, બરાબર? જ્યારે સ્થાયી પ્રવાહ વહેતો હોય ત્યારે તારની કોઈ પણ લંબાઈમાં પોટેન્શિયલ ડિફરન્સ એ તારની જે તે લંબાઈના સમપ્રમાણમાં હોય. એનો મતલબ શું? તો હું તમને સમજાવું. ધારો કે આપણે વોલ્ટ મીટર જોડીએ છીએ, આની સાથે શું જોડીએ છીએ? વોલ્ટ મીટર. 0 ને આપણે થોડુંક અહીંયા દર્શાવી દઈએ. અહીંયા એ બિંદુ પાસેથી હું વોલ્ટ મીટરનું જોડાણ કરું છું, બરાબર? ધારો કે અહીંયા વોલ્ટ મીટર, કેમ કે પોટેન્શિયલ ડિફરન્સ તો માપવો જ પડશે. અને એની સાથે જોકીનું જોડાણ છે. કોનું જોડાણ? જોકી. આને હું કહી દઉં છું જે. શું કહી દઉં છું? જે કહી દઉં છું, બરાબર? તો અહીંયાથી અહીંયા સુધીની આ A થી ધારો કે આ C બિંદુ સુધીની લંબાઈ આપણે કહીએ L. કેટલી કહીએ? L કહીએ. માપી શકાય ને? કોઈ પણ બિંદુ પાસે તમે જોકીને મૂકો અને ત્યાં સુધીની લંબાઈ તમે તાર ઉપર માપી શકો. 0 થી 100 હશે તો 0 થી કંઈક તમને લંબાઈ મળશે. ધારો કે લંબાઈને આપણે કહીએ L. તો આપણે શું કીધું કે જ્યારે પરિપથમાં સ્થાયી પ્રવાહ વહેતો હોય, પ્રવાહ વહે છે ત્યારે તારની કોઈ પણ લંબાઈમાં, અહીંયા કેટલી લંબાઈ? ધારી લો કે L લંબાઈ છે. એ L લંબાઈમાં
પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, ટૂંકમાં એ અને સી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો, તો કે તારની જે તે લંબાઈના સમપ્રમાણમાં હોય. એટલે એ અને સી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો આપણે કેપિટલ વી કહીએ તો કોના સમપ્રમાણમાં, એલ ના સમપ્રમાણમાં. સમજ પડી કે ન પડી? આપણે આ એ અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો આપણે લેવા માંગીએ તો કોના સમપ્રમાણમાં, આ તારની લંબાઈના સમપ્રમાણમાં. ધારો લો કે જો કે આ બીજા તાર ઉપર હોત તો લંબાઈ કેટલી થાત, આ 100 અને આ બાજુ આવવાનું કંઈક 150 જેટલી હોત. ત્રીજા તાર ઉપર ધારો લો કે અહીંયા કંઈક હોય તો 100, 200 અને 220-25 સેન્ટીમીટર જેટલું હોત. એટલે પોટેન્શિયલ ડિફરન્સ એ જે તે તારની લંબાઈ તમે લો છો, જોકી જ્યાં મૂકો છો ત્યાં સુધી 0 થી માંડીને તારની લંબાઈ કેટલી થાય, એ લંબાઈના સમપ્રમાણમાં. સમજ પડી? તો એ બાબત આપણે અહીંયા સાબિત કરવી છે, પણ એ પહેલા તમે આને એટલું કોપી કરી લો. ચાલો, ઓકે. ચાલો, આ આખો સિદ્ધાંત થયો રેડી એનો, કે ખરેખર આ સિદ્ધાંત છે કે જ્યારે પરિપથમાં સ્થાયી પ્રવાહ વહેતો હોય, પોટેન્શિયોમીટરના પરિપથમાં સ્થાયી પ્રવાહ વહેતો હોય ત્યારે V છે એ L ના સમપ્રમાણમાં હોય. હવે આગળ વધીએ તો જુઓ, જો આ દરેક કન્સેપ્ટ ખૂબ અગત્યનો છે, બરાબર? કારણ કે આના આધારિત તમને પરીક્ષામાં MCQ દાખલાઓ પૂછવામાં આવે, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો વ્યવસ્થિત રીતે સમજવું. ઓકે, ચાલો હવે જુઓ, અહીંયા આપણે કીધું કે PD છે એ વિના સમપ્રમાણમાં, તો આપણે અહીંયા લખી શકીએ કે જ્યારે પરિપથમાં I જેટલો સ્થાયી પ્રવાહ, સ્થાયી એટલે અચળ કહેવાય, સ્થાયી એટલે કેવો પ્રવાહ કહેવાય, અચળ પ્રવાહ વહેતો હોય ત્યારે. અહીંયા આકૃતિમાં જુઓ તો એ અને સી બિંદુ વચ્ચે વિચારો. અહીંયા હું લખી દઉં, ચાલો તમારી સમજ માટે. એસી બિંદુ માટે, એસી બિંદુ માટે આપણે વિચારીએ, બરાબર? તો શું થશે? તો એના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો આપણે લેવો હોય તો ઓહમનો નિયમ વાપરીએ, એ પણ લખી દઈએ ઓહમના નિયમ મુજબ. ચાલો, ઓહમના નિયમ મુજબ, ઓહમનો નિયમ લખી શકાય? યસ. ચાલો, વહેતો પ્રવાહ I છે. હવે આ તારનો અવરોધ કેટલો, તો આપણને એનું સૂત્ર ખબર છે, ρL/A. હા, ખબર છે, બરાબર? તો અહીંયા લખી દઈએ કે R બરાબર ρL/A. ક્લિયર છે આ વસ્તુ? બરાબર? V = IR. આ પોટેન્શિયલ ડિફરન્સ માપવો હોય તો પ્રવાહ માપવો પડે તમારે અને R માપવો પડે. R એટલે ρL/A. ઓકે, જ્યાં L કઈ છે તો A અને C વચ્ચેની લંબાઈ અત્યારે, બરાબર? તો અહીંયા તમે વિચારો કે અહીંયા એક જ મિનિટ ભાઈ, માઇક નીકળી ગયું. ચાલો, તો અહીંયા તમે વિચારો તો અહીંયા I અચળ છે. જુઓ, I જેટલો સ્થાયી પ્રવાહ અચળ છે. ઓકે, એટલે I નું કંઈ કામ નથી. રો તો તમે કોઈ એક ચોક્કસ તાર લીધો છે, ક્યાં તો કોન્સ્ટન્ટનો છે, ક્યાં તો મેંગેનીઝનો છે, તો એ જે તાર છે એના દ્રવ્યની અવરોધકતા બદલાય તો કે ના બદલાય? તો અવરોધકતા પણ અચળ છે. સમાન આડછેદનું ક્ષેત્રફળ એ પણ અચળ છે. એટલે અહીં શું છે? તો I, રો તથા A અચળ હોય, બરાબર? I અચળ, રો પણ અચળ જે તે તાર માટે, અને આડછેદનું ક્ષેત્રફળ તો આપણે સમાન લીધું છે, તો અચળ છે, માટે V proportional to L થઈ ગયું. જુઓ, જે આપણે અહીંયા શબ્દોમાં કીધું કે ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ છે તારની જે તે લંબાઈના સમપ્રમાણમાં હોય. તમે જોકી જ્યાં રાખી છે ત્યાં સુધી તારની જે લંબાઈ છે એના સમપ્રમાણમાં આ PD થાય. તો જો સાબિત થઈ ગયું, ખબર પડી ને? બાકીનું બધું અચળ છે. અહીંયા ખરેખર આ જે કોન્સ્ટન્ટ અને મેંગેનીઝના તાર હોય ને એની અવરોધકતા ખૂબ ઊંચી હોય. આ મેં તમને સમજાવેલું છે. ઊંચી હોય એનો મતલબ કે એની અવરોધકતા તાપમાન સાથે ખાસ બદલાતી હોતી નથી. રેડી? તો લગભગ એ અચળ જ હોય છે, બદલાતી નથી હોતી તાપમાન સાથે. તો અચળ હોય. તાપમાન કેમ? કારણ કે બેટરી લાગુ પાડી તો તાર ગરમ થવાનો, તો અવરોધકતાની ચેન્જ થાય નહીં. એટલા માટે કોન્સ્ટન્ટ અને મેંગેનીઝનો તાર વાપરવામાં, મેંગેનીઝ, ઓકે, મેંગેનીઝ બરાબર છે, બરાબર? તો એના તાર વાપરવામાં આવે છે. ચાલો, તો આ સિદ્ધાંત સાબિત થઈ ગયો, V proportional to L. હવે તમારે જો ગ્રાફ બનાવવો હોય V અને L વચ્ચેનો, તો આપણે અહીંયા બનાવી શકીએ. એ ગ્રાફ કંઈક આવો બનશે. કેમ કે સમપ્રમાણ છે તો તમે અહીંયા V લઈ લો, અહીંયા 0 અને અહીંયા તારની લંબાઈ L. જો કે તમે જેટલા સુધી લઈ જાઓ છો આખા સમગ્ર તારમાં A થી B દરમિયાન, તો
તો એ દરેક બિંદુઓ માટે તમે જો જુદા જુદી લંબાઈ માટે વોલ્ટેજ માપો ને તો તમને એનો આલેખ આ સમીકરણ પ્રમાણે તમે વિચારો તો y = mx + c જેવું જ છે આ સમીકરણ ખરેખર, બરાબર ને? આ સમીકરણ એવું જ છે. તો ગ્રાફ કેવો મળશે? સ્ટ્રેટ લાઈન મળશે. ઓહમના નિયમનું પાલન થાય છે ને? જુઓ ગ્રાફ કેવો મળે તમને? સ્ટ્રેટ લાઈન મળે. આ એના જેવું જ કંઈક થાય. રેડી? ચાલો, તો આ અહીંયા વાત કરીએ આ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતની. હવે થોડાક આપણે આગળ જઈએ તો આપણે વાત કરવી છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની. શાની વાત કરવી છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન શું છે? તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. તો આપણે અહીંયા લખીએ કે પોટેન્શિયોમીટર તારની એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. સમજાવું આ વસ્તુ? એટલે એનો મતલબ શું? તો અહીંયા રિપીટ પહેલા કરી દઈએ કે પોટેન્શિયોમીટર તારની એકમ લંબાઈ દીઠ, એટલે લંબાઈ છેદમાં આવશે, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? તો કે v છે, અને લંબાઈ તરીકે l લઈએ તો v/l થઈ ગયું ને? v/l કરો એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન થઈ જાય. તો આ જે તમે v/l લ્યો ને એને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, અને એના જુદા જુદા સિમ્બોલ છે. અહીંયા હું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તરીકે સિગ્મા લઉં છું. શું લઉં છું? સિગ્મા. ખબર પડી કે ન પડી? તમારી બુકમાં શું આપેલું છે? એક જ મિનિટ. તમારી બુકની અંદર છે એ ઈ આપેલો છે, બરાબર? આપણે આ રીતે કંઈક વિચારીએ. ચાલો, હું તમને આ સિગ્મા રાખીને જ આગળ જઈએ છીએ. તો તમે આ યાદ રાખજો કે ભાઈ પોટેન્શિયોમીટર તારની એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ખરેખર તમે તાપમાન પ્રચલન લેતા હતા, યાદ છે? તાપમાન પ્રચલન એટલે તમે આવું લેતા હતા, dt/dx. અંતર સાથે તાપમાન કઈ રીતે બદલાય છે? અંતર એટલે લંબાઈનું જ પરિમાણ થયું. એનો મતલબ લંબાઈ સાથે તાપમાન કઈ રીતે બદલાય છે? તો તમે આને તાપમાન પ્રચલન કહેતા હતા. શું કહેતા હતા? તાપમાન પ્રચલન. એવી રીતે તમે શ્યાનતાનો પ્રયોગ ભણી ગયા છો, સ્ટોક્સનો નિયમ ને એવું. એની અંદર તમે આવું લ્યો છો dv/dx, શાંતા અચળાંકનું શાંતા ગુણાંકનું જે સમીકરણ લ્યો છો એમાં dv/dx લ્યો છો. અંતર સાથે વેગ કઈ રીતે બદલાય છે? અંતર સાથે વેગ કઈ રીતે બદલાય? તો તમે એને વેગ પ્રચલન કીધું છે, બરાબર ને? કે નહીં? તો આ તાપમાન પ્રચલન છે, અંતર સાથે તાપમાન કઈ રીતે બદલાય. અહીંયા વેગ પ્રચલન, અંતર સાથે વેગ કઈ રીતે બદલાય. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, અંતર સાથે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે બદલાય. ખબર પડી ને? જ્યાં પણ પ્રચલન આવે ત્યાં ફેરફાર કોની સાપેક્ષે હશે? તો કે અંતરની સાપેક્ષે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન હોય તો અંતર સાથે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે બદલાય. તાપમાન પ્રચલન હોય તો અંતર સાથે તાપમાન કઈ રીતે બદલાય. અને જો વેગ પ્રચલન હોય તો અંતર સાથે વેગ કઈ રીતે બદલાય. એટલે અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. સમજ પડી ને? તો અહીંયા કઈ નવું નથી, બરાબર? અંતર એટલે કે લંબાઈ સાથેનો એનો ફેરફાર છે. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, જેને આપણે સિગ્મા કહીશું, બરાબર? આ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા નથી હો, ભૂલી ન જાતા. કયો કન્સેપ્ટ લાગે છે વ્યવસ્થિત સમજવું. અને અહીંયા સિગ્માનો એકમ આપણે લઈએ તો સિગ્માનો એકમ શું થાય? એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે એનો એકમ શું થાય? તો SI એકમની વાત કરીએ તો શું આવે? તો જુઓ, આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ વોલ્ટ અને આનો મીટર થાય. તો વોલ્ટ પ્રતિ મીટર. જો આવો એકમ વિદ્યુત ક્ષેત્રનો પણ છે, ખ્યાલ છે ને? આવો એકમ કોનો છે? વિદ્યુત ક્ષેત્રનો પણ છે. ખ્યાલ છે આ વસ્તુ, બરાબર? અને આપણે જો CGS એકમ લઈએ તો CGS એકમમાં શું આવશે? તો વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર આવશે. કેમ કે CGSમાં સેન્ટીમીટર લેવું પડે તમારે લંબાઈનું માપન. તો આ બંને એકમો તમારે યાદ રાખવાના છે. આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કંઈક આવું છે, E = V/d. આ એ જ વસ્તુ છે, જુઓ તો જરાક.
V/D, અહીંયા V/L છે એટલે આનો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર હતો, એના જ જેવો એકમ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો. એટલે બંનેના એકમો સરખા છે. તમને પરીક્ષામાં એવું પણ પૂછાય કે નીચે પૈકી કઈ ભૌતિક રાશિઓના એકમો સમાન છે, નીચે પૈકી કઈ ભૌતિક રાશિઓના એકમો સમાન છે, તો એક વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આવે ને બીજું વિદ્યુત ક્ષેત્ર પણ આવે. એ બંનેના એકમો સમાન જ છે વોલ્ટ પ્રતિ મીટર, બરાબર. તો આ વાત હતી પોટેન્શિયોમીટરના બેઝિક વિશે, કે પોટેન્શિયોમીટર શું છે, એની રચના કઈ રીતે હોય છે, એનો સિદ્ધાંત શું છે, સિદ્ધાંત આપણે અહીંયા સાબિત કર્યો, બરાબર છે. અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કોને કહેવાય, આ બાબત આપણે બેઝિક ભણ્યા, બરાબર. આ પોટેન્શિયોમીટર માટે ખૂબ અગત્યનું છે. હવે પછી આના પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે બે બાબતો ભણીશું. એક ભણીશું કે ધારી લો કે તમારી પાસે બે કોષ છે અને બંનેના EMF અલગ અલગ છે, એકનું E1 અને બીજાનું E2. બે કોષ, બંનેના EMF અલગ અલગ, એકનું E1 બીજાનું E2. તો બંનેના EMF ની સરખામણી કઈ રીતે કરી શકાય, બંનેનો ગુણોત્તર જો તમને મેળવવાનો કીધો હોય, EMF નો ગુણોત્તર, તો તમે પોટેન્શિયોમીટરની મદદથી કઈ રીતે મેળવી શકો. નંબર 1, બરાબર છે. અને નંબર 2 કે તમને કોઈ સિંગલ કોષ આપેલો છે અને એનો આંતરિક અવરોધ આપણે શોધવો છે. કયો અવરોધ? આપણે જેને સ્મોલ r કહીએ ને, કોષનો આંતરિક અવરોધ સ્મોલ r. તો એ સ્મોલ r કઈ રીતે શોધી શકાય એની પણ આપણે વાત કરવી છે. તો આ પોટેન્શિયોમીટરના બે ઉપયોગો લઈશું કે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી અને આપેલો કોઈ એક સિંગલ વિદ્યુત કોષ છે એના આંતરિક અવરોધનું માપન કઈ રીતે કરી શકાય. તો આ બે ઉપયોગો વિશે આપણે ભણીશું, જે ખૂબ એટલે ખૂબ અગત્યના છે, બરાબર. પણ એ પહેલા તમે આને કોપી કરી લો. ચાલો મિત્રો આગળ વધીએ. પણ આગળ વધીએ એ પહેલા આપણે જે લાસ્ટ ઇક્વેશન જોયું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, બરાબર ને, એના વિશે થોડી ચર્ચા કરી દઉં. એક પોઈન્ટ એડ કરવાનો બાકી છે. તો આપણે ભણ્યા હતા V = IR, બરાબર. R ની જગ્યાએ શું લીધું હતું આપણે, તો ρl/a. અને આપણે એવું કીધેલું કે તારના આડછેદનું ક્ષેત્રફળ એક સમાન છે, તારની અવરોધકતા એક સમાન છે અને એમાંથી વહેતો પ્રવાહ છે અચળ પ્રવાહ છે. તો I, ρ અને એ અચળ છે. તો આપણે ડાયરેક્ટ આવું લીધેલું કે V ∝ L. અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલનમાં આપણે આવું લીધું V/L = સિગ્મા. એટલે કે એકમ લંબાઈ દીઠ પોટેન્શિયોમીટર તારની એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો આ સિગ્માની કિંમત કેટલી, તો અહીંયા જરા જુઓ, તો આવું લખાય V = સિગ્મા * L. જુઓ તો જરા આવું લખાય કે ન લખાય. સપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો સપ્રમાણતાનો અચળાંક મૂકવો પડે. તો આ બંને ઇક્વેશનને કમ્પેર કરો. V છે, L છે, L છે. તો આ સિગ્માની કિંમત કેટલી થઈ, તો સિગ્માની કિંમત આવી કંઈક થઈ. એટલે કે આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે સિગ્મા, એની કિંમત કેટલી થઈ, તો I, ρ/a. એટલે આ તમારે એડ કરી દેવાનું છે આટલું, કે આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે એની કિંમત આ તો છે જ, એકમ લંબાઈ દીઠ PD આપણે જે કીધું એ તો છે જ, પણ અહીંયાથી આ સૂત્ર ઉપરથી કેટલી કિંમત થાય, તો I, ρ/a. આ એડ કરવાનું છે. ઓકે, ચાલો એડ કરી દો. ઓકે. તો હવે આ યાદ રાખજો, I, ρ/a એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે, બરાબર. અંતર સાથે અથવા લંબાઈ સાથે એ PD કઈ રીતે બદલાય એ. હવે આપણે વાત કરીએ પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવી. ધારી લો કે તમને કોઈ બે સેલ આપેલા છે જેનું એકનું EMF છે E1 બીજાનું છે E2. તો તમને E1 ના છેદમાં E2 નો રેશિયો શોધવાનો કે, અથવા એ બંનેમાંથી તમને કોઈ એકનું મૂલ્ય આપેલું હોય અને બીજાનું મૂલ્ય શોધવાનું કે, બંનેમાંથી કોઈ પણ વસ્તુ, બે સેલ E1 અને E2 જેટલા EMF બંનેનો રેશિયો શોધવાનો કે, અથવા બેમાંથી એકનું મૂલ્ય આપ્યું છે અને બીજાનું મૂલ્ય શોધવાનું કે. તો એ કઈ રીતે શોધી શકાય, તો એના માટે આપણે પોટેન્શિયોમીટર સર્કિટનો ઉપયોગ કરીએ. અને હવે પોટેન્શિયોમીટરની સર્કિટ હું થોડી વ્યવસ્થિત નથી બનાવતો, તમે સમજી લેજો કે અહીંયા આ પોટેન્શિયોમીટર જે આપણે લીધેલો એનો અહીંયા A છેડો છે અને અહીંયાથી આ તાર છે, આ 0 થી 100 સેન્ટીમીટર આ ધાતુની પટ્ટી છે, અહીંયા 100 થી 200 સેન્ટીમીટર કઈ બાજુ, 0 થી 100, 100 થી 200 આ રીતે, બરાબર. પછી 200 થી 300 અને આ જે છે 300 થી 400. તો આ A અને B છેડાઓ, એમની વચ્ચે ટોટલ 4 મીટર લંબાઈનો તાર આવી ગયો. આ જે જોડાણો છે ધાતુના છે એવું માનજો. હવે હું ઉતાવળે સર્કિટ બનાવું છું, બરાબર. આ જે જોડાણ છે એ ધાતુના જોડાણ છે અને આ છે આપણું B બિંદુ. હવે તો A અને B વચ્ચે શું જોડવાનું હતું, તો આપણને ખબર છે કે અહીંયા છે ઊંચો વોલ્ટેજ ધરાવતી બેટરી કે જેનું EMF આપણે લઈ લઈએ E જેટલું. શું લઈ લઈએ, E જેટલું. અને એને કોની સાથે જોડેલી હોય છે, તો અહીંયા વચ્ચે કળ મૂકેલી હોય છે અને અહીંયા એક સર્કિટ હોય છે જેને આપણે એક પરિપથ હોય છે, સાધન હોય છે જેને આપણે નામ આપેલું રિઓસ્ટેટ. યાદ છે ને.
રિયોસ્ટેટની મદદથી શું કરી શકાય? તો એની મદદથી છે એ પરિપથનો અવરોધ છે અથવા પરિપથમાં અવરોધ છે એ વધઘટ કરી શકાય. ટૂંકમાં પરિપથમાં વહેતો પ્રવાહ છે એનું નિયમન તમે કરી શકો. તો આ સર્કિટ શાની થઈ? તો આ સર્કિટ થઈ પોટેન્શિયોમીટરની. બરાબર. અને અહીંયા સ્કેલ હોય છે, બધું તમે જાણો છો. આપણે શું કરવાનું છે? તો પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષના ઈએમએફની સરખામણી કરવાની. વા ઈએમએફની સરખામણી કરવી છે ને મિત્રો, તો જે પણ આપણી પાસે સેલ છે એને અહીંયા આ ધન છેડા સાથે જોડીશું, કારણ કે બેટરીનો ધન ક્યાં છે? એ છેડા સાથે, અને ઋણ ક્યાં છે? બી છેડા સાથે. તો આ અહીંયા જે બેટરીનો ધન છેડો એ છેડા સાથે જોડેલો છે, ત્યાં આપણે બંને જે સેલ છે એના પોઝિટિવ ટર્મિનલ અહીંયા જોડીશું એ બિંદુએ. એટલે આ રીતે જોજો વ્યવસ્થિત. બરાબર. બંને જે કોષ છે એના પોઝિટિવ ટર્મિનલ આપણે ક્યાં જોડીશું? તો કે એ બિંદુ પાસે, કેમ કે અહીંયા જોડશો એટલે અહીંયા એ બિંદુ પોઝિટિવ જ છે બેટરીના કારણે. ખ્યાલ આવો કે ન આવ્યો આમાં? બરાબર. અને આ બંને છે એને આગળ કઈ રીતે જોડાણ કરવાનું છે? તો આગળ છે બંનેના નેગેટિવ જે ટર્મિનલ છે એને અહીંયા એક બિંદુ સી છે એની સાથે જોડવાનું છે, પણ થોડું વ્યવસ્થિત જોજો કે અહીંયા વચ્ચે ગેપ છે અને ત્યાં છે એક દ્વિમાર્ગી કળ મૂકી છે. શું મૂકેલું છે? દ્વિમાર્ગી કળ મૂકી છે. અહીંયા નામ આપું છું સી, અહીંયા ઉપરના બિંદુએ નામ આપું છું એ, અને નીચે આપું છું બી. અને અહીંયાથી એક અવરોધ પેટી હોય છે, અવરોધ પેટી સાથેનું એ જોડાણ હોય છે આ સી બિંદુનું, અને ત્યાંથી ગેલોનોમીટર જોડેલું હોય છે. શું જોડેલું હોય છે ભાઈ? ગેલોનોમીટર. અને ત્યાંથી અહીંયા જોકી જોડેલી હોય છે આની સાથે. ઓકે, આવી કઈક પરિસ્થિતિ હોય છે. સમજ પડી? તો આ સર્કિટ આપણે વ્યવસ્થિત ચેક કરી લઈએ કે એ બી સી અને ઓકે. તો આ સર્કિટ કમ્પ્લીટ છે. બરાબર. એક સેલનું ઈએમએફ આપણે ધારી લઈએ છીએ E1 અને બીજા સેલનું ઈએમએફ ધારીએ છીએ E2. એટલે આ છે સર્કિટ. હવે હું તમને સમજાવું. બરાબર. તમે વ્યવસ્થિત રીતે થિયરી લખજો કે ભાઈ પોટેન્શિયોમીટરની સર્કિટમાં શું હોય છે. એ બિંદુ સાથે બેટરીનો ધન છેડો હોય છે, ત્યાંથી કળ મારફતે અહીંયા રિયોસ્ટેટ મારફતે બિંદુ બીને ઋણ સ્થિતિમાં રાખવામાં આવે છે, અને જે બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવી છે એ બંને જે સેલ છે, એકનું ઈએમએફ E1 બીજાનું E2, એના પોઝિટિવ ટર્મિનલને એ બિંદુએ જોડવામાં આવે, અને બંનેના જે નેગેટિવ ટર્મિનલ છે એને અહીંયા સી બિંદુ સાથે જોડવામાં આવે છે. પણ અહીંયા જુઓ મેં જોડાણ નથી કર્યું, અહીંયા કળ ખાલી રાખે છે. એ સમજાવું. આ જે કળ છે એને કહેવાય દ્વિમાર્ગી કળ અથવા ઉલટ સુલટ કળ. શું કહેવાય? દ્વિમાર્ગી કળ. આપણે દ્વિમાર્ગી કળ એટલે તમે ધારો એ દિશામાં પ્રવાહને વહેડાવી શકો. બરાબર. એ વસ્તુ. અને એનું જોડાણ છે ક્યાં કર્યું છે? અવરોધ પેટી સાથે, અને એનું જોડાણ ગેલોનોમીટર મારફતે થઈને જોકી મારફતે. એટલે અહીંયા હું લખી દઉં છું જોકી. જોકી શું હોય છે એ મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું છે જ્યારે મીટર બ્રિજ ભણાવ્યું ત્યારે. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. ઓકે. તો હવે આ બંનેના ઈએમએફની સરખામણી કઈ રીતે કરી શકાય? તો એના માટે તમારે શું કરવાનું છે? તો સૌપ્રથમ છે એ ધારી લો કે મારે E2 સેલને જોડવો છે. કોને જોડવો છે? E2 સેલને. તો હું શું કરીશ? ધારી લો કે E1 ને જોડવો છે. તો અહીંયા આપણે કી મૂકીશું. અહીંયા કી અહીંયા મૂકીશું એટલે શું થશે? એટલે કે આ દ્વિમાર્ગી કળને બી અને સી બિંદુને જોડે એ રીતે ફેરવીશું. કોને કઈ રીતે ફેરવીશું? દ્વિમાર્ગી કળને બી અને સી બિંદુને જોડે એ રીતે ફેરવીશું. એટલે પ્રવાહ છે એ આ સેલમાંથી વહન શરૂ થશે એનું, અને અહીંયા ખ્યાલ આવો. તો અહીંયાથી અવરોધ પેટીમાંથી અમુક અવરોધ તમારે કાઢી લેવાનો છે, જેથી કરીને ગેલોનોમીટરમાં છે એ કોઈ ચોક્કસ મૂલ્યનો પ્રવાહ છે એ વહેડાવી શકાય. ખ્યાલ આવે છે ને? અને પછી તમારે આ જોકીને આ સમગ્ર જે તારની લંબાઈ છે એના ઉપર ફેરવીને એવું બિંદુ નક્કી કરવાનું કે જેથી કરીને ગેલોનોમીટરનું આવર્તન કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. સમજ પડી? ધારી લો કે આવર્તન શૂન્ય થાય છે એ વખતની આ જે જોકીની પોઝિશન છે ને J1 કહું, અને અહીંયાથી આપણે લંબાઈ લઈએ તો ધારી લો કે L1 છે. કેટલી છે? L1. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ EMF E1 is equal to sigma into L1. સમજ આવે છે? EMF E1 is equal to sigma એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આવું ભણ્યા ને આપણે? V is equal to sigma into L. આવું ભણ્યા ને હમણાં? મેં તમને લખાવ્યું. તો અહીંયા E1 is equal to sigma into L1 લખાય પહેલા કોષને જ્યારે જોડ્યો છે ત્યારે. તો આ વસ્તુ આપણે લખવી પડે. બરાબર. તો એને આપણે થોડુંક થિયરી સ્વરૂપમાં લખીએ એટલે વધારે સમજ આવે કે આકૃતિમાં પોટેન્શિયોમીટર નો પરિપથ આપેલ છે, જેમાં જે બે વિદ્યુત કોષોના
ઈએમએફની સરખામણી કરવી છે તેના ધન છેડા, આ જે સેલ છે એના ધન છેડા બિંદુ એ સાથે, આવા થિયરી તમે લખી શકો, બરાબર ને, સાથે જોડેલ છે. અને આ બધું તમે સર્કિટ લખી શકો કે ત્યાંથી જોડાણ અવરોધ પેટી સાથે, ગેલોનોમીટર સાથે, જોકી સાથે, તો આ બધું તમારે હવે સેલ્ફ કરવાનું છે. હું તમને માત્ર કન્સેપ્ટ સમજાવું છું, બરાબર. તો અહીંયા મેં શું કીધું કે ધારી લો કે તમારે આ E1 ને અહીંયા પરિપથમાં જોડવો છે, પહેલા સેલને, તો તમારે કઈ કી જોડવાની છે? તો બી અને સી વચ્ચેનો જે માર્ગ છે એને બંધ કરવાનો. ટૂંકમાં દ્વિમાર્ગી કળ એવી રીતે ઘુમાવો કે જેથી કરીને બી અને સી બિંદુ કનેક્ટ થાય, બરાબર. અથવા અહીંયા કળ હોય તો કળ પણ મૂકી શકો. ધારો કે બી અને સી વચ્ચે કળ મૂકી તો આ પહેલો સેલ અહીંયા સર્કિટમાં આવી ગયો અને આમાંથી પ્રવાહ વહેવાનો, અહીંયાથી પ્રવાહ વહે, પણ અહીંયા ગેલોનોમીટરમાંથી વહેતા પ્રવાહનું નિયમન કરવા અહીંયા અવરોધ પેટીમાંથી અમુક અવરોધ તમારે કાઢી લેવો પડે, બરાબર. અને અમુક અવરોધ કાઢી લો એટલે ગેલોનોમીટરમાંથી ચોક્કસ પ્રવાહ વહેતો હશે જે જોકી મારફતે અહીંયા તમે મેળવી શકો. હવે તમારે શું કરવાનું છે? જોકીનું કામ શું છે? તો જોકીને અહીંયા તાર ઉપર એવી રીતે તમારે ઘુમાવવાની છે કે જેથી કરીને ગેલોનોમીટરનું આવર્તન કેવું થાય? શૂન્ય થાય. અને જે બિંદુએ ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય એ તાર પરના બિંદુએ તમારે અટકી જવાનું, પછી આગળ પાછળ કશે જવાનું નથી. અટકી ગયા પછી અહીંયા એ બિંદુથી માંડીને જ્યાં આવર્તન શૂન્ય બતાવે છે ત્યાં સુધીની લંબાઈ માપી લો. ધારી લો કે J1 બિંદુ પાસે જોકી છે એ લાવીએ ત્યારે ગેલોનોમીટરનું આવર્તન શૂન્ય થાય છે, તો ત્યાં સુધીની A થી J1 સુધીની લંબાઈ આપણે L1 કહીએ. તો હવે હું ડાયરેક્ટ લખું છું, આગળની થિયરી તમે લખી લેજો કે ધારો કે E1 EMF ધરાવતા સેલને પરિપથમાં જોડતા સંતુલન બિંદુ એટલે ખ્યાલ છે ને, અથવા સંતુલન સ્થિતિ ક્યાં મળે છે? J1 બિંદુ પાસે, તથા A થી J1 સુધીનું અંતર કેટલું? તો A થી J1 સુધીનું અંતર આપણે L1 સેન્ટીમીટર લઈએ. ભાઈ લંબાઈ બધી સેન્ટીમીટરમાં હોય છે, બરાબર. તો A J1 બરાબર L1 સેન્ટીમીટર. આથી V is equal to sigma into L મુજબ આ કયું સૂત્ર છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું સૂત્ર. એ મુજબ તમે વિચારો તો શું થાય? E1 is equal to, કારણ કે અહીંયા છે EMF E1 છે, સિગ્મા ઇન્ટુ L1 થશે. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1. ઈઝી છે. હવે આપણે બીજા સેલને લાવવું એટલે આ કળ કાઢી નાખો, તો અહીંયાથી રિમૂવ કરી અને કળ ક્યાં મૂકો? અહીંયા મૂકો. સમજ પડી? A અને C વચ્ચે કળ મૂકો એટલે બીજો સેલ આવ્યો. હવે બીજો સેલ આવ્યો તો તમારે બીજું સંતુલન બિંદુ મળશે. એટલે હું ડોટેડ લાઈન કરું છું એવું સમજજો કે કોઈ બીજા સંતુલન બિંદુ માટે છે. તાર એનો એ જ છે પણ ડોટેડ લાઈન એટલે હવે તમે બીજી વાર પોઝિશન મેળવશો. ધારી લો કે J2 મળે છે. J2 બિંદુ પાસે તમને ગેલોનોમીટરનું આવર્તન શૂન્ય મળે અને ત્યાં સુધીની લંબાઈને આપણે ધારી લઈએ. તમે આકૃતિ થોડીક વ્યવસ્થિત બનાવજો જેથી L1 L2 તમારી સમજ માટે વ્યવસ્થિત દર્શાવી શકો. થિયરી તમે જાતે લખશો, બરાબર. ચાલો, તો હવે એવી જ રીતે કે ધારો કે આ જ વસ્તુ E2 EMF ધરાવતા સેલને ક્યાં લાવ્યા છીએ આપણે? પરિપથમાં જોડતા સંતુલન સ્થિતિ કયા બિંદુ પાસે મળી? J2 પાસે. ફરીથી રિપીટ કરું છું, સંતુલન સ્થિતિ એટલે શું? તો કે ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય. ન યાદ રહે તો લખતા જજો. સંતુલન સ્થિતિ J2 પાસે મળે છે અને એનો મતલબ શું થયો? તો કે A થી J2 ની લંબાઈ ધારી લો કે L2 સેન્ટીમીટર છે. તો શું લખી શકાય? આથી આ સૂત્ર મુજબ જ હવે ડાયરેક્ટ લખાય E2 is equal to sigma into L2. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 જુઓ. અહીંયા સિગ્મા છે, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એ જ અહીંયા છે. સમીકરણ 1/2 લો અથવા 2/1 લો. ચાલો આપણે લઈ લઈએ સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2. શું આવશે? તો E1 ના છેદમાં E2 is equal to સિગ્મા કોમન કેન્સલ, તો અહીંયા આવે L1 ના છેદમાં L2. સિમ્પલ છે. જુઓ, બંને વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવી હોય ત્યારે આપણે ગુણોત્તર જ લઈએ છીએ. તો ગુણોત્તર મેળવવા માટે તમારે બંને સેલને વારાફરતી છે સર્કિટમાં જોડવાના છે અને એક વખત સંતુલન બિંદુ લાવો ત્યારે લંબાઈ L1 માપી લો. તાર ઉપર સ્કેલ તો છે જ. અને બીજી વખત જ્યારે બીજો સેલ જોડો ત્યારે 4 વખતની સંતુલન લંબાઈ L2 માપી લો.
તો L1 ના છેદમાં L2 કરી દો એટલે E1 ના છેદમાં E2 મળી જાય. તો આ સૂત્ર છે તમારા માટે ખૂબ અગત્યનું બનશે દાખલાઓ સોલ્વ કરવામાં. બરાબર, આને ભૂલવાનું નથી આપણે. ખ્યાલ આવે છે? બરાબર. તો આ થઈ ગયું તમારું પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવા માટેનું સૂત્ર. આ L1 અને L2 કઈ લંબાઈઓ છે? સંતુલન લંબાઈઓ. કેમ સંતુલન લંબાઈઓ? કારણ કે આ લંબાઈના બિંદુઓ પાસે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય છે. વારંવાર બોલું છું, નોટ ડાઉન તમે કરજો, મેં બોર્ડ ઉપર ક્યાંય લખ્યું નથી. હવે ધારો લો કે તમને બંનેમાંથી કોઈ એક સેલનું EMF આપી દીધું છે. ધારો લો કે તમને E2 આપી દીધું છે, તો તમને E1 મળી જાય. ક્યાંથી? તો કે E2 આપી દીધું છે, L1 L2 અહીંયા પ્રેક્ટિકલ કરીને શોધી શકાય, તો E1 મળી જાય. તો આપણે એવું પણ લખી શકીએ કે E1 ઇઝ ઇક્વલ ટુ E2 અને ઇન્ટુ L1 ના છેદમાં L2. જો તમને E2 ની કિંમત આપી હોય અને E2 ની આપી હોય ને E1 શોધવાનું કીધું હોય, તો L1 L2 છે સર્કિટ ઉપરથી શોધી લો એટલે તમને મળી જાય. બરાબર, એટલે અહીંયા હું બિંદુ દર્શાવતો નથી, તમારે બે વાર સર્કિટ નથી બનાવવાની, થિયરીમાં લખવાનું છે. પહેલી વખત E1 ને લેવા, બીજી વખત E2 ને લેવા, એ દરેક વસ્તુ શબ્દોમાં લખી દેવાની અને આ સૂત્ર તારવી દેવાનું. બરાબર, તો આ સૂત્ર ભૂલાઈ ન જાય, ફરીથી કહું છું. ઓકે, તો આટલું કોપી કરો, પછી આપણે એના પછીનો ઉપયોગ ભણીએ કે જેની અંદર આપણે આપેલો જે સેલ છે એનો આંતરિક અવરોધ કઈ રીતે માપવો એના વિશે શીખીશું. ચાલો મિત્રો, આપણે આની અગાઉ બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કઈ રીતે કરી શકાય એ લીધું. એમાં જો તમે જોયું હોય તો જે બેટરી હતી એનું EMF આપણે E લીધેલું, બીજા બે કોષો હતું એનું EMF E1 અને E2 લીધેલું. તો અહીંયા આ પ્રયોગ કરવા માટે એક ખાસ શરતની જરૂર છે. તો એ શરત છે આ બંનેના EMF નો સરવાળો, જે બંને કોષ છે એના બંનેના EMF નો સરવાળો એ જેટલો થાય એના કરતાં જે બેટરી વાપરો છો એનું EMF વધારે હોવું જોઈએ. તો આ એક શરત ખાલી સાઈડમાં નોટ ડાઉન કરી લેજો. શું કીધું? આપણે જે બેટરી વાપરી છે સર્કિટમાં, આ જે બેટરી હતું એનું EMF E મેં લખેલું આકૃતિમાં જોજો, તો એ EMF છે આ બંને કોષના EMF ના સરવાળા કરતાં વધારે હોવું જોઈએ. તો તમે આ પ્રેક્ટિકલને સારામાં સારી રીતે કરી શકો અને સંતુલન બિંદુ વ્યવસ્થિત રીતે મેળવી શકો. તો આ એક જરા શરત છે એ ત્યાં એડ કરી દેજો થિયરીના અંતે. ઓકે, ચાલો લખો, પછી આગળ વધીએ. ઓકે ડન. હવે આગળનો આપણો ઉપયોગ છે પોટેન્શિયોમીટરનો. ક્યાં? તો કે પોટેન્શિયોમીટરની મદદથી આપેલ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ એટલે કે સ્મોલ r શોધવો. તો કોઈ પણ વિદ્યુત કોષ આપ્યો છે એનો આંતરિક અવરોધ પોટેન્શિયોમીટરની મદદથી કઈ રીતે નક્કી કરાય? તો એના માટે ફરીથી મેં હવે સર્કિટ ઓલરેડી બનાવેલી રાખી જ છે અગાઉ જે હતી એ, પણ અહીંયા બેટરીના EMF ને હું કંઈ નામ આપતો નથી, કોઈ બેટરી જોડી છે અને આ કળ આપણે દરેક વખતે K કહેતા હતા, એના બદલે હું K1 કહું છું. આની અંદર થોડું ધ્યાન આપજો સર્કિટમાં. બરાબર, આગળની સર્કિટ કરતા અહીંયા કંઈક નવો ચેન્જ આવે છે એટલે વ્યવસ્થિત જોજો. ધારો લો કે આ કળને આપણે કીધી K1, બાકી બધી વસ્તુ એજ ઇટ ઇઝ છે. હવે જેનો જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો છે એ વિદ્યુત કોષને અહીંયા જોડો. ક્યાં જોડવાનું છે? તો અહીંયા એને તમારે જોડવાનું છે અહીંયા પરિપથમાં આ રીતે. ધન છેડો છે એ સેલનો અહીંયા એ બિંદુ સાથે અને ઋણ છેડો છે એને કોની સાથે જોડવાનો છે? તો એ ઋણ છેડાને તમારે જોડવાનો છે ગેલ્વેનોમીટર સાથે. કોની સાથે? ગેલ્વેનોમીટર સાથે. અને ગેલ્વેનોમીટર સાથે શું જોડેલું હોય છે હંમેશ માટે? તો એના માટે જોડેલું હોય છે જોકી. સમજ પડી? તો આવી કંઈક રચના તમારી પાસે છે. વ્યવસ્થિત ધ્યાન આપજો કે જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો છે, બરાબર, ધારી લો કે એ વિદ્યુત કોષનું EMF છે E અને આંતરિક અવરોધ છે સ્મોલ r. સમજ પડી? તો જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો છે એ સેલનો જે પોઝિટિવ છેડો છે, ધન છેડો, એને અહીંયા પોટેન્શિયોમીટરના એ છેડા સાથે જોડવામાં આવે છે અને અહીંયા આની સાથે અહીંયા એક અવરોધ પેટી ઉપર જોડવામાં આવે છે જે તમને સમાંતર જોડાણ જેવું દર્શાવે છે. બરાબર, અહીંયા અવરોધ પેટી જોડવામાં આવે છે RB, જેના અવરોધને આપણે કહી શકીએ R, અને અહીંયા એક બીજી કળ હોય છે જેનું નામ આપીશું K2. તો આ બંને પરિસ્થિતિ ખાસ સમજજો. અહીંયા K2 કળ છે, અહીંયા K1 કળ છે. આ સર્કિટને જરા આપણે એનાલાઇઝ કરી લઈએ. બરાબર છે? વ્યવસ્થિત છે? ઓકે ડન. ચાલો, આ જોકી છે. બરાબર, તો હવે કરવાનું શું છે? તો હવે તમારે બે અલગ અલગ પરિસ્થિતિ લેવાની છે. કઈ અલગ અલગ પરિસ્થિતિ? તો પહેલા K1 ને બંધ કરવાની છે. શું કરવાનું છે? K1 ને બંધ કરવાની છે. તો અહીંયા થિયરી પાર્ટ તમે જાતે લખશો. ઓકે, સેલ્ફ. હવે કળ K1 ને બંધ કરતા પરિપથમાં કેવો પ્રવાહ વહે? તો
તો પરિપથમાં સ્થાયી પ્રવાહ વહે, આપણે વાત કરી છે. અને સ્થાયી પ્રવાહ વહે એ દરમિયાન તમારે આ જે ગેલ્વેનોમીટર સાથે જોડેલી જોકી છે એ જોકીને તાર ઉપર સરકાવીને એવું બિંદુ નક્કી કરવાનું છે કે જેથી કરીને આપણને અહીંયા ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય મળે. શું કરવાનું છે? કોળ કેબલને બંધ કરવાની છે જેથી પરિપથમાં પ્રવાહ વહે. પરિપથમાં પ્રવાહ વહે છે એ દરમિયાન આ જોકીને તાર ઉપર સરકાવીને એવું બિંદુ નક્કી કરવાનું કે જેથી કરીને ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય મળે. અને ધારી લો કે એ લંબાઈ તમને મળે છે L1. કેટલી મળે છે? L1. તો આપણે અહીંયા લખીએ કે હવે જોકીને તાર AB પર સરકાવીને હું ડાયરેક્ટ લખું છું સંતુલન બિંદુ શોધવામાં આવે. સંતુલન બિંદુ શોધવામાં આવે છે એનો મતલબ શું? તો ગેલ્વેનોમીટરમાં મળતું આવર્તન શૂન્ય મળવું જોઈએ. સંતુલન બિંદુ શોધવામાં આવે છે. ધારો કે એ સંતુલન બિંદુ છે AJ છે, તો AJ ઇઝ ઇક્વલ ટુ L1 સેન્ટીમીટર થાય. AJ બરાબર L1 સેન્ટીમીટર થાય. ક્યારે? જ્યારે માત્ર કળ K1 બંધ કરી છે, જો K2 ખુલ્લી છે, બરાબર છે. એટલે આ અવરોધ પેટી છે જ નહીં, ખાલી જે પ્રવાહ વહે છે આ સેલમાં થઈને એમ વહે છે, બરાબર. તો એ સમયે તમારું આ જે સંતુલન લંબાઈ છે L1 છે, તો એવા સંજોગોમાં વિદ્યુત કોષનું EMF એવા સંજોગોમાં વિદ્યુત કોષનું EMF E ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો સિગ્મા ઇન્ટુ L1 લખાય. આને કહી દો સમીકરણ નંબર 1. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ L1 થાય ને આગળ ભણા એ રીતે. હવે તો હવે નવું કંઈક કરવાનું છે. હવે શું કરવાનું? આ કેબલને એમ જ રહેવા દેવાની છે, અહીંયા છે કોલ રહેવા દેવાની. હવે K2 પણ મૂકો. K1 તો હતી જેમ જ, હવે K2 ને પણ મૂકો અને આ અવરોધ પેટીમાંથી થોડો અવરોધ કાઢી લો. એટલે હવે K2 ને દાખલ કરી રેઝિસ્ટન્સ બોક્સ એટલે કે અવરોધ પેટીમાંથી અમુક અવરોધ કાઢો. અમુક અવરોધ જેને આપણે નામ આપ્યું છે કેપિટલ R. જુઓ આકૃતિમાં કેપિટલ R કાઢી ફરીથી જોકી વડે તાર AB પર સંતુલન બિંદુ મેળવવામાં આવે છે. અહીંયા લખું છું મેળવવું, બરાબર. K2 ને દાખલ કરવાની અને અહીંયા રેઝિસ્ટન્સ બોક્સમાંથી અમુક અવરોધ કાઢી લેવાનો અને ફરીથી જોકી વડે તાર AB ઉપર સંતુલન બિંદુ મેળવવાનો. ધારી લો કે સંતુલન બિંદુ આપણને મળે છે એ જે ડેશ નવું બિંદુ છે એને આપણે કહીએ L2 સેન્ટીમીટર ઉપર. એટલે નવું જ્યારે K2 દાખલ કરો છો ત્યારની આ પરિસ્થિતિ ડેશ લાઈન વડે દર્શાવું છું. અને ધારી લો કે એ અહીંયા મળે છે જે ડેશ બિંદુ પાસે, તો એ થી જે ડેશનું અંતર આપણે લીધું L2. તો આ સમયે ટર્મિનલ વોલ્ટેજ અહીંયા ભૂલ ન થાય, એક વખત આપણે EMF લીધું છે, બીજી વખત ટર્મિનલ વોલ્ટેજ લેવાના આવશે. V ઇઝ ઇક્વલ ટુ ટર્મિનલ વોલ્ટેજ એટલે ખબર છે ને, આ જે સેલ છે એના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. અને એ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આ રેઝિસ્ટન્સ બોક્સ અથવા આ જે R છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ ટર્મિનલ વોલ્ટેજ કેટલો મળે? કેમ અહીંયા ટર્મિનલ વોલ્ટેજ કીધો? કારણ કે પહેલા કિસ્સામાં છે એ R આવ્યો જ નહોતો, કેમ કે K2 નહોતી જોડી, R આવ્યો જ નહોતો. અને ત્યારે જે પણ કંઈ હતું એ EMF હતું, બરાબર. એટલે સિગ્મા ઇન્ટુ L1 લખ્યું. EMF ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ L1. પણ હવે આ અવરોધમાંથી અવરોધ પેટીમાંથી અમુક અવરોધ કાઢેલો છે એટલે એનું મૂલ્ય કંઈક છે. K2 જોઈન્ટ કરી છે એટલે અવરોધ પણ હવે આની અંદર સર્કિટમાં આવ્યો છે અને હવે આપણને ટર્મિનલ વોલ્ટેજ મળશે, બરાબર છે. હવે ટર્મિનલ વોલ્ટેજ આપણે શું લખી શકીએ? તો સિગ્મા ઇન્ટુ L2. જ્યાં સિગ્મા શું છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ શકાય. તો શું આવે જુઓ, સમીકરણ 1/2 લેતા, ચાલો લ્યો તો EMF ના છેદમાં ટર્મિનલ વોલ્ટેજ 1/2 લ્યો, સિગ્મા કેન્સલ થાય તો L1 ના છેદમાં L2. આગળ આવ્યું થયું એવું જ છે, પણ આગળ આપણે અહીંયા E2 લેતા હતા, E1 અને E2. અહીંયા મેં ટર્મિનલ વોલ્ટેજ અને EMF લીધા, ફરક આટલો જ છે, તો ભૂલ ન થાય, બરાબર. આ દરેક બાબત વ્યવસ્થિત રીતે તમારે નોટ ડાઉન કરવાની છે. ચાલો તો સોરી L1 ના છેદમાં L2, બરાબર. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. હવે તો ઓહમના નિયમ પ્રમાણે અથવા ઓહમના નિયમની મદદથી ઓહમના
નિયમની મદદથી આપણે ટર્મિનલ વોલ્ટેજનું જે સૂત્ર છે V = E - IR, બરાબર, એના ઉપરથી આપણે આવું લખી શકીએ. V એટલે IR તો છે જ, આપણને ખબર જ છે, = E - IR. આ જાણો છો. આના ઉપરથી EMF ને પકડો તો શું આવે? તો EMF = I કોમન R પ્લસ સ્મોલ r. વ્યવસ્થિત જોજો, આવું કંઈક લખી શકાય. V = E - IR. V ની જગ્યાએ IR લખો, બાકીનું એઝ ઇટ ઇઝ. EMF ને કરતા બનાવો તો આ -IR આ બાજુ પ્લસ IR, I કોમન તો કેપિટલ R પ્લસ સ્મોલ r, એટલે આ EMF છે. તથા V = I કેપિટલ R, આ બીજું સૂત્ર છે આપણી પાસે. તો આપણને શું જોઈએ છે? તો EMF ના છેદમાં ટર્મિનલ વોલ્ટેજ જોઈએ છે. તો અહીંયા એ સૂત્રો મેં અલગથી બીજા આપ્યા તમને, જુઓ, EMF અને ટર્મિનલ વોલ્ટેજ. તો આથી આ બંનેનો ગુણોત્તર લઈ લો. EMF ના છેદમાં ટર્મિનલ વોલ્ટેજ, તો જો આ બંનેમાં છે કેન્સલ થાય તો ઉપર શું વધે? R પ્લસ R વધે, અને છેદમાં શું વધે? માત્ર કેપિટલ R વધે. જુઓ, સમજ પડી ને? EMF ના છેદમાં ટર્મિનલ વોલ્ટેજ, તો I કેન્સલ, R પ્લસ સ્મોલ r છેદમાં કેપિટલ R. હવે આ EMF ના છેદમાં વોલ્ટેજ એટલે L1 ના છેદમાં L2. તો L1 ના છેદમાં L2 ક્યાંથી લખ્યું ભાઈ? સમીકરણ 3 પારેથી. હાલો, વાર્તા પૂરી. હવે આમાં જ આપણને સ્મોલ r જોઈએ છે. હવે તો તમે લઈ આવો ને, તો કઈ રીતે આવશે? તો અહીંયા છેદનું વિભાજન કરી દો, તો 1 પ્લસ સ્મોલ r ના છેદમાં કેપિટલ R = L1 ના છેદમાં L2. હવે આ r ના છેદમાં કેપિટલ R ને પકડો તો શું આવશે? r ના છેદમાં કેપિટલ R = L1 ના છેદમાં L2, અને આ 1 આ બાજુ છે, પેલી બાજુ જાય તો માઇનસ થાય, અને લસા લઈ લો. એક સ્ટેપ હું કાપું છું, લસા લ્યો એટલે જવાબ આવશે L1 - L2 ના છેદમાં L2. આવું આવશે. આ બધા માપ સેન્ટીમીટરમાં છે, ભૂલાઈ ન જાય, બરાબર. આ માઇનસ પેલી, સોરી, 1 છે પેલી તરફ જવા દો તો માઇનસ થાય, અને લસા લઈ લો એટલે આવું થઈ જશે. એમાં r ને કરતા બનાવી લો, સ્મોલ r ને. તો જો L1 - L2 ના છેદમાં L2 * R. તો આ સૂત્ર પણ ખૂબ અગત્યનું છે. દાખલા સોલ્વ કરવા માટે આનો ઉપયોગ આપણે કરીશું. તો આ પણ ભૂલાઈ ન જાય અને નોટ ડાઉન કરી રાખજો, બરાબર. જ્યાં R શું છે? તો તમે અવરોધ પેટીમાંથી જે અવરોધ કાઢ્યો છે એ અવરોધ છે, બરાબર. L1 અને L2 શું છે? તો L1 એટલે કઈ લંબાઈ? કે જ્યારે માત્ર કળ K1 જોડેલી અને માત્ર આપણે આ સેલને જ પરિપથમાં લાવેલા ત્યારની જે સંતુલિત લંબાઈ છે એ જે લખ્યું છે ને, ક્યાં લખ્યું છે? અહીંયા. એ જે L1, તો એ સંતુલિત લંબાઈ છે. અને L2 કઈ લંબાઈ છે? જ્યારે K1 તો હતી જ, સાથે K2 ને પણ જોડીએ અને અવરોધને આપણે પરિપથમાં લઈ આવ્યા એ વખતની જે સંતુલન લંબાઈ છે એ જે ડેશ, એ છે L2. સમજાય છે ને? તો આ દરેક વસ્તુ છે એ વ્યવસ્થિત કાળજીપૂર્વક નોંધ કરી લો. અને હવે જ્યારે આપણે મળીશું ત્યારે આ પોટેન્શિયોમીટર, મીટર બ્રિજ, વિસ્ટન બ્રિજ, કિર્ચોફનો બીજો નિયમ, આ જે દરેક આપણે થિયરી ભણ્યા છીએ એના રિલેટેડ આપણે દાખલાઓ લઈને થોડી ચર્ચા કરીશું.